વડિયાની પ્રોફેસર વિહોણી સરકારી કોલેજમાં થયો હોબાળો. વડિયાની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં થયો હોબાળો. વડિયાની સરકારી કોલેજમાં પ્રોફેસરોના અભાવે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ. 3 પ્રોફેસરોની અમદાવાદથી વડિયા કોલેજમાં થયો હતો ઓર્ડર. એક પણ પ્રોફેસર હાજર ન થતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ. માત્ર 1.5 મહિના બાદ પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ. 5 મહિના કોલેજ મંજૂર થઈ હોવા છતાં માત્ર એક પ્રોફેસરને લેવાય છે લેક્ચર. કાયમી પ્રોફેસરોની નિમણૂક ન થતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા. બાબરા સરકારી કોલેજના પ્રિન્સિપલ ઇન્ચાર્જ વડિયા કોલેજના પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે. કોલેજના પ્રથમ વર્ષમાં આર્ટ્સ અને કોમર્સના 109 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું. માત્ર ઇકોનોમિક વિષયના એક ટેમ્પરરી પ્રોફેસર છે. સરકાર દ્વારા સંપૂર્ણ મહેકમ મંજૂર કર્યા હોવા છતાં પ્રિન્સિપલ દ્વારા એક પણ લેક્ચરની ભરતી નથી કરાઈ. તમે સમજતા નથી ભાઈ. છાપા ટીવીમાં છાપામાં સાહેબનું તમારું બેનું નિવેદન જોઈએ તો સોમવારે સાહેબ આવે ને હું કામ નો આવે તમે કેમ આવે સાહેબ અત્યારે અરે સાહેબ આવે ને સાહેબ 2 મહિનાથી તો સાહેબ મળે. અત્યારે અમારી માંગણી પૂરી કરો, અધ્યાપકોની નિમણૂક કરો. અમારી માંગણી પૂરી કરો, અધ્યાપકોની નિમણૂક કરો. અધ્યાપકોની નિમણૂક કરો, અમારી માંગે પૂરી કરો. વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન હતો એ વિદ્યાર્થીઓ તમને રજૂઆતો કરી અને એની સામે તમે જે તમને જે યોગ્ય લાગે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે એમને જે કહેવું હોય તમે હું તમને કહી દઉં. 1/8થી મારી પાસે ચાર્જ આવ્યો. ચાર્જ પછી વહીવટી છે છોકરાની કોઈની સ્કોલરશીપનો ઇસ્યુ. અમે છેલ્લા 3 દિવસથી બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. અહીંયા જાજા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા. સરને કેટલી વખત જાણ કરી કે તમે આવો, પણ સર આવવા તૈયાર નથી, પ્રિન્સિપલ સાહેબશ્રી. અને છેલ્લા 15 દિવસથી આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે, પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી. એટલે તે બાબતે અમે જાણ કરવા માંગી છીએ. એટલે પ્રિન્સિપલ સાહેબશ્રી ઉગ્ર થતાં બધા સ્ટુડન્ટો દ્વારા હવાલો બતાવવામાં આવ્યો હતો. હાલ વડિયા કોલેજની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો અત્યાર લગીન. છેલ્લા 5 મહિનાથી એકને એક વિષય ભણાવવામાં આવતો હતો ને હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્યશ્રી છે કોઈ અહીંયા લઈ આવી આપતા નથી. અને અમારે એક્ઝામને છે 20 દિવસની વાર રહી છે અને હવે એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી. વિષય કયા છે મેન એ પણ અમને કોઈ ખબર નથી. ને અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી. આચાર્યને છેલ્લા 20 દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા, છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વેત સ્ટુડન્ટે એની રજૂઆત કરીને રજૂઆત કરવા હારે જ ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા. અને જેથી કરીને સ્ટુડન્ટો બધા ક્લાસની બહાર નીકળી ગયેલા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય તમારે કરી લેવું, મને કોઈ ફરક નથી પડતો. અને મારે આ કોલેજ જોતી જ નહોતી, મને ફોર્સફુલી કોલેજ આપેલી. જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો, જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે એ બગડે નહીં આગળ જતા. અત્યારે અધ્યાપક એક જ છે બીકોમ અને બીએ ની અંદર, ખાલી એક જ અધ્યાપક છે, બાકી કોઈ છે નહીં. રેગ્યુલર રૂટીન હાલતું નહીં. 2 ક્લાસ વચ્ચે એક જ અધ્યાપક છે બીકોમ અને બીએ માં, તો એ કઈ રીતના સેટલમેન્ટ થઈ શકે? અત્યારે ઇકોનોમિક્સના એક જ અધ્યાપક છે અને એ આઉટસોર્સ છે, કોઈ પરમેનન્ટ છે નહીં કોઈ. હા, એક અધ્યાપક જ ઉપર આખી કોલેજ ચાલે. નહીં, આર્ટ્સ વિભાગ નહીં. આર્ટ્સની અંદર ઇકોનોમિક્સનો પીરિયડ હાલે છે, પણ બીકોમની અંદર કોઈ પણ જાતનો નથી હાલતો. અભ્યાસ કરવા તો રેગ્યુલર છોકરા 60 થી 70 છોકરા આવે છે, પણ હાલમાં આજ તો 20-22 છોકરા આવ્યા છે. છેલ્લા 3 દિવસથી સરને કન્ટિન્યુ બોલાવવા માંગતા હતા, પણ સર આજે આવેલા છે ખાલી. નહીં, એ પણ અમને ખબર નથી. સરને અમે પ્રથમ દિવસ બાબરા કોલેજે કોલ કર્યો, સર કોલ નહોતા ઉપાડતા. તો બાબરા કોલેજથી એવું જણાવવામાં આવ્યું અમને કે સર વડિયા કોલેજે, પણ વડિયા કોલેજે સર નહોતા. તો હાલમાં સર ક્યાં ગયેલા હતા એ પણ અમને ખબર નથી. આગળનું પગલું એ છે કે અમારે ગમે એ કરવું પડે, પણ અમારા અધ્યાપકો અહીં જોઈ છે તો પછી અમે લેખિતમાં અરજી કરશું કે ઉપર જાશું અમે ગમે રીતે. ટૂંકમાં કે શિક્ષણ મંત્રીને ગમે XYZ.